ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। મહેસાણા શહેરના પાંચલીબડી વિસ્તારમાં અન્નપૂર્ણા શોપિંગ સેન્ટરમાં વહેલી સવારે આગ લાગી હતી। શોપિંગ સેન્ટરમાં હંસદેવ પરફ્યુમની બાજુમાં દુકાન નંબર 3માં અગરબત્તીના ગોડાઉનને આગે લપેટમાં લીધું હતું, જેના કારણે લાખોનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો। વિસનગર તાલુકા પોલીસે બાતમીના આધારે કમાણાકડા રોડ પરથી ચોરીની બાઇક સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલી છે કે આ બાઇક 9 મહિના પહેલા વિસનગર બસ સ્ટેન્ડમાંથી ચોરી કરવામાં આવી હતી। પોલીસે ચોરીની બાઇક જપ્ત કરી બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિસનગરમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ અને સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ પિંડારિયા તળાવ ખાતે આયોજિત કરાયો હતો। કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને લોકસભા સાંસદ હરિભાઈ પટેલે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું। તેમણે સફાઈ અભિયાનમાં પણ ભાગ લીધો હતો। પાલનપુર આબુ હાઈવે પર આવેલા બાલારામ બ્રિજ પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। કુલ 5 વાહનો એકબીજા સાથે અથડાતા આ ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને 5થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે। આ અકસ્માતમાં અર્ટિગા અને આઈસર સહિતના વાહનોને ભારે નુકસાન થયું હતું। આ ઘટનામાં વાહનોનો કચ્છરખાણ નીકળી ગયો હતો। ડીસા તાલુકાના બાઈવાડા ગામના ખેડૂતો આજે મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે। ખેડૂતો પોતાના હક અને અધિકારો માટે સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરશે। આ રેલીમાં ખેડૂતો પોતાની ન્યાયની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવા માટે જોડાયા છે। જૂના નેસડા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના સદસ્ય નરસિંહભાઈ દેસાઈ સહિત અનેક ખેડૂત આગેવાનો અને ખેડૂતો આ કૂચમાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે આજે 14 જૂનની રવિવારના રોજ રાજ્યભરમાં લિખિત પરીક્ષા અત્યંત ઉત્સાહપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે। અગાઉ યોજાયેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા કુલ 2,63,345 ઉમેદવારો આ મેઘા લિખિત પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા, જેઓએ આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના મુખ્ય શહેરોની 849 જેટલી શાળા કોલેજોમાં પોતાનું નસીબ આજમાવ્યું। ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમીના જોર વચ્ચે રાજ્યના તાપમાનમાં મામૂલી ઘટાડો નોંધાયો છે। રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ભાવનગરમાં 41.9 સેલ્સિયસ અને અમદાવાદમાં 41.3 સેલ્સિયસ નોંધાયું હતું। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહ્યું છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે નોંધાયું છે, જ્યારે બાકીના વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહ્યું છે। આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી। વડોદરા હરણી એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેર થયું છે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એરપોર્ટ ઓથોરિટી સતર્ક બની છે, ત્યારે વડોદરા એરપોર્ટ આસપાસના અડચણરૂપ વસ્તુઓને હટાવવામાં હજુ મુશ્કેલીઓ આવી રહી છે, ત્યારે એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ માટે જરૂરી એવી પાપી સિસ્ટમનું ઇન્સ્ટોલેશન ઘણા સમયથી અટકી પડ્યું છે। આ વિલંબનું મુખ્ય કારણ એરપોર્ટની આસપાસના મકાનો પર લગાવવામાં આવેલી સોલર પેનલ્સ અને તેના માટે ઊભા કરાયેલા ઊંચા લોખંડના સ્ટ્રક્ચર્સ હોવાનું સામે આવ્યું છે। ગુજરાત પોલીસ નાગરિકોની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે રાત દિવસ કાર્યરત હોય છે, પરંતુ અમદાવાદ શહેરમાંથી પોલીસનો ડર ન રહ્યો હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નારોડા પાટિયા પાસે 2 યુવકો દ્વારા PCR વાનને રોકીને તેમાં હાજર ડ્રાઈવર સહિત કર્મચારીને ધામધમકી આપવામાં આવી હોવાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે। વાપીના VIA ઓડિટોરિયમ ખાતે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું। આ કાર્યક્રમમાં મંત્રી કનુભાઈ દેસાઈએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે દરેક નાગરિકના યોગદાનની હાકલ કરી હતી।